ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથજીની યાત્રા માટે રથ તૈયાર કરવામાં આવી રહ્યો છે. 10 મેથી 320 કારીગરો આ રથને 14 કલાક તૈયાર કરવામાં આવ્યા છે. તેમનો પરિવાર 4 પેઢીથી રથ બનાવી રહ્યો છે. હાલમાં તેમનો યુવાન પુત્ર પણ રથ નિર્માણ સાથે સંકળાયેલો છે. રથ બનાવનારા આ કારીગરોને ભૂઈ કહેવાય છે. આ રથ નિર્માણ કાર્યશાળા જગન્નાથ મંદિરના મુખ્ય સિંહ દરવાજાથી માત્ર 70 થી 80 મીટર દૂર છે. રથયાત્રામાં તેમની અતૂટ શ્રદ્ધાને કારણે આ કારીગરો 10 જુલાઈ સુધી દિવસમાં માત્ર 1 જ વાર ભોજન કરશે. તેમના ભોજનમાં ડુંગળી અને લસણ નહીં હોય. રથ બનાવવાથી લઈને યાત્રાએ પરત ફર્યા ત્યાં સુધી કોઈ લસણ ડુંગળી ખાતું નથી. દિવસ દરમિયાન ફળો અથવા તો કંઈક હળવું ખાવાનો પ્રયાસ કરે છે. કાર્ય પૂર્ણ થયા બાદ મંદિર પ્રશાસન તરફથી સંપૂર્ણ મહાપ્રસાદ પ્રાપ્ત થાય છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.